નમસ્કાર ફ્રેન્ડ, કોઈ પણ કામ આપણને ત્યાં સુધી અઘરું લાગે છે કે જ્યાં સુધી આપણે એની શરૂઆત નથી કરતા. જેવું આપણે કામની શરૂઆત કરીએ છીએ ને એ કામ આપણા માટે ઈઝી બની જતું હોય છે. એવી ઘણી વ્યક્તિઓ છે મિત્રો કે જેને યુટ્યુબ પર આવવાની ઈચ્છા છે પણ વિચાર કર્યા કરે છે અને થોડા ગભરાય છે કે યુટ્યુબ પર આવવું તો છે, કન્ટેન્ટ ક્રિએટ કરવું છે, ક્રિએટર પણ બનવું છે, પણ એમને ડાઉટ શું છે પોતાની ઉપર, પોતાની જાત ઉપર કે હું કેમનું કામ કરીશ, વિડીયો કેમનો બનાવીશ, ઓકે, થંબનેલ કેમનું બનાવીશ, ચેનલ કેમની ક્રિએટ કરીશ, ઓકે, વિડીયોનું શૂટિંગ કેમનું કરીશ, ફોટોગ્રાફ્સ કોઈ જરૂર પડશે તો કેમનો પાડીશ. આ બધા ઘણા બધા પ્રશ્નો એમના હોય છે. એવી ઘણી વ્યક્તિઓ છે કે જે યુટ્યુબ પર વિડીયો બનાવવા ઈચ્છે છે પણ એ વિચાર કર્યા કરે છે, પોતાના વિચારને અમલમાં નથી મૂકતા. કેમ કે એ લોકોને કન્ફ્યુઝન છે કે હું વિડીયો કેવી રીતના બનાવીશ, શૂટિંગ કેમનું કરીશ, વિડીયોમાં એડિટિંગ કેમનું કરીશ, થંબનેલ કેમનું બનાવીશ, વિડીયોની ચેનલ કેમની બનાવીશ અને બીજા આવા ઘણા બધા પ્રશ્નો છે. તો મિત્રો, આવા બધા જ પ્રશ્નો સોલ્યુશન મળે એના માટે આજે આપણે આ સરસ મજાનો વિડીયો, એક નવા જ પ્રકારનો વિડીયો ડીકેજી સફલ વ્લોગ પર લઈને આવી રહ્યા છીએ. આ વિડીયોની અંદર જે કોઈ પણ યુટ્યુબ ચેનલ શરૂઆત કરવી છે, ટોપ ટુ બોટમ બધી જ માહિતી હું પૂરી પાડવાનો પ્રયત્ન ધીમે ધીમે કરીશ. ઓકે, કેમ કે કઈ વસ્તુઓની જરૂર છે, બરાબર, યુટ્યુબ ચેનલ શરૂ કરવા માટે કઈ વસ્તુઓ જોઈશે અને કેટલી આવડત જોઈશે, બરાબર છે. ઘણા મિત્રો એવું વિચારતા હોય છે કે ક્વોલિફિકેશન શું હોય યુટ્યુબ પર. કોઈ પણ પ્રકારની ક્વોલિફિકેશનની જરૂર યુટ્યુબ પર નથી મિત્રો. તમે આખા વર્લ્ડની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈની કોઈ જગ્યાએ તમારી પાસે આવડત માગશે. ગવર્મેન્ટ જોબની અંદર પણ તમારી ક્વોલિફિકેશન પૂછશે. એક યુટ્યુબ જ એક એવો સોર્સ છે કે જે તમારી ક્વોલિફિકેશન નથી પૂછતું. તમારી અંદર કંઈ ક્રિએટ કરવાની સર્જન શક્તિ હોય, ઓકે, ગોડ ગિવન ગિફ્ટ હોય તો તમે એને લાવો બહાર, ઓકે, આ યુટ્યુબના માધ્યમ દ્વારા. તો આ વિડીયો મારા એવા મિત્રો માટે છે કે જે યુટ્યુબની અંદર કોઈ વિડીયો બનાવવા માંગે છે પણ ગભરાય છે અને શું કરવું, કેવી રીતના કામ કરવું એની સૂઝ નથી પડતી. ઓકે, તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે મિત્રો, સૌ પ્રથમ યુટ્યુબ ચેનલ શરૂ કરવાના મનની અંદર કઈ કન્ફ્યુઝન હોય છે કે મોંઘા ફોન જોઈએ, કેમેરો જોઈએ, લાઇટિંગ કન્ડિશન ખૂબ સારી જોઈએ, ઓકે, અને આના માટે ઘણો બધો ખર્ચો કરવો પડતો. એ વસ્તુ મનમાંથી બિલકુલ કાઢી નાખજો. ઓકે, તમારી પાસે જે કોઈ પણ ફોન હાલમાં અવેલેબલ છે એ ફોનથી જ તમે રેકોર્ડિંગ કરી શકો. ઓકે, તમારી પાસે સામાન્ય એવું માઇક્રોફોન હોય કે જે મેં આગળ તમને બતાવ્યું છે, વિડીયોની અંદર તમે જોયું હશે. 800-900 હજારની કિંમતનો માઇક્રોફોન આવે. એક તમારો મોબાઈલ છે, એક રિંગ લાઇટ છે કે જે હું તમને યુઝ કરું છું હાલની અંદર, કે જે તમને મેં બતાવી છે. તો એ રિંગ લાઇટ તમે આવી યુઝ કરી શકો. નોર્મલ તમારું 2500-2000ની અંદર તમારું આખું સેટઅપ તૈયાર થઈ જતું હોય છે મિત્રો. ઓકે, પણ કન્ફ્યુઝન એ છે કે યુટ્યુબ ચેનલને શરૂ કરવાથી માંડી અને વિડીયો અપલોડ કરવો અને ચેનલને મોનિટાઈઝ કરાવવા સુધીની પ્રોસેસ. ઓકે, તો હું આ ગુજરાતીની અંદર આ બધી જ માહિતી તમને ફ્રી પ્રોવાઈડ કરીશ. ઓકે, મારાથી બનશે એટલી બધી જ માહિતી આપણે આપશું કે થંબનેલ કેમનું બનાવવું, વિડીયો કેમનો ઉતારવો. હવે વિડીયો તમારે બનાવવો હોય તો સૌથી પ્રથમ તો તમારા માટે કોઈ મોટા લોકેશનની અથવા તો મોટા કોઈ સેટઅપની જરૂર નથી. હું અત્યારે ઊભો છું, એ મારી પાસે દિવાલ છે. ઓકે, આ દિવાલનો મેં
તમે જુઓ છો કે દિવાલને મેં બેકગ્રાઉન્ડ બનાવ્યું છે. તમારી પાસે તમારા ઘરે હાલમાં જે કોઈ પણ બેકગ્રાઉન્ડ હોય, કદાચ મારાથી પણ સારું હોઈ શકે, તો તમે એનો યુઝ કરી શકો. આ પ્રમાણે કેમેરામાં સ્ટેન્ડ પર ગોઠવી અને તમે વિડીયો અલગ અલગ કેટેગરીના હોય છે, અને કઈ કઈ કેટેગરી છે, કઈ વ્યક્તિઓ માટે કયા પ્રકારનો વિડીયો શૂટ કરી શકાય, એ બનાવી શકે ચેનલ, એની પણ આપણે આગળ વાત કરીશું. તો મિત્રો, થંબનેલ બનાવવું, યુટ્યુબ ચેનલ કેમની બનાવવી, ઓકે, વિડીયો કેમના ક્રિએટ કરવા, કયા કયા પ્રકારની વ્યક્તિઓ કયા કયા પ્રકારનું બ્લોગિંગ કરી શકે અથવા તો વિડીયો બનાવી શકે, એ બધી જ વાત આપણે કરવાના છે. કેમ કે દરેક વિડીયો દરેક વ્યક્તિને આવડત હોતી નથી. આપણે બધી જ સ્ટુડન્ટ માટે, ટીચર માટે, હાઉસવાઈફ માટે, ત્યાર પછી કોઈ ખેડૂત હોય તો એના માટે, કોઈ કોમેડી વિડીયો બનાવતા હોય તો એને પણ આપણે ગાઈડન્સ પૂરું પાડીશું કે એમાં કેવી રીતના વિડીયો બને. અને ધારો કે તમારે કોઈ નેચર સીન બતાવવા હોય, ટુરિસ્ટ પ્લેસના વિડીયો હોય તો એની પણ આપણે ગાઈડન્સ આપશું. ઓકે, અને કોઈ પણ ખાણીપીણીના વિડીયો હોય તો એ પણ કુકિંગ ચેનલ છે. આ બધી જ પ્રકારની જે ચેનલો છે એની અંદર કેવી રીતનું કામ કરવું અને વિડીયો કેમના ઉતારવા, આ બધું કામ કરવા જઈએ ને તો ત્યારે એક વસ્તુ આપણા માઇન્ડમાં આવે કે હું કેમેરાની સામે આવું, મોબાઈલના કેમેરાની સામે, બરાબર છે, ત્યારે હું બોલી શકતો નથી. અને આ વસ્તુ દરેકની સાથે બનતી હોય છે. ઓકે, મેં પણ જ્યારે શરૂઆત કરી ત્યારે હું પણ બોલી શકતો ન હતો, પણ આજે હું આટલું 90% તમારી સામે વાત કરી શકું છું. પણ મિત્રો, એક ડર કાઢી નાખજો કે કેમેરો છે એ નિર્જીવ છે. તમે બોલો છો એની સામે, બરાબર ધ્યાન રાખશો, કેમેરો નિર્જીવ છે, એની આંખ છે. તમારે એની આંખમાં, જેમ આપણે કોઈ વ્યક્તિની આંખમાં જોઈને કેવી વાત કરતા હોઈએ છીએ, એમ એની આંખમાં જે સર્કલ હોય છે કેમેરાનું, એની આંખમાં જોઈને વાત કરવાની. તમે આમ તેમ વાત કરીને મોઢું તમે છુપાવશો તો એ તમારું જે આઈ કોન્ટેક્ટ છે એ વિડીયો જોનારની આંખમાં બરાબર આવશે નહીં, અને એ તમારો વિડીયો કેચી નહીં બને. તો મિત્રો, આ એક નિર્જીવ વસ્તુ છે મોબાઈલ, બરાબર. તમે એને ફ્રેન્ડલી, એની સાથે એક મિત્ર જેવું વર્તન કરીને એની સામે બોલવાનો પ્રયત્ન કરશો, અને તમે અવશ્ય પ્રયત્ન કરશો તો તમે એમાં સફળ બનશો. મોટાભાગના લોકોનો આ પ્રશ્ન છે કે કેમેરાની સામે જ્યારે બોલવાનું થાય છે ત્યારે ખૂબ જ નાસીપાસ થઈ જતા હોય છે. પણ એટલું ધ્યાન રાખો કે તમારો મિત્ર છે, તમારા મિત્રની સાથે તમે વાત કરતા હોય એ પ્રમાણે તમે ચેટિંગ કરશો, વાત કરશો, અને તમારે જે કંઈ બોલવું હોય બોલશો, ને એને ટેવ પાડશો તો તમે 2-4 વિડીયોની અંદર જ એ કેચઅપ કરી લેશો, અને જોનારને પણ ખ્યાલ આવશે કે નહીં, આ વિડીયો સરસ રીતનો બન્યો છે, અને તમે ચેનલને ગ્રો કરી શકશો. અને હા મિત્રો, જો કદાચ તમારું બોલવાનું આમ તેમ થઈ ગયું હોય તો તમે વિડીયો એડિટિંગ એપની અંદર એ બધું જ કરેક્ટ કરી શકો છો. VN એપ છે, કાઇનમાસ્ટર છે. ઓકે, હું VN એપનો યુઝ કરું છું. એ હું તમને એના પણ વિડીયો બતાવીશ કે એની અંદર તમારે વિડીયોમાં કેવી રીતના કટ કરવાનું, મ્યુઝિક કેવી રીતના લગાવવાનું, પછી એનો જે ખરાબ ભાગ છે, જે આપણે અનવોન્ટેડ જેટલો ટુકડો છે એટલો કેમનો કાઢવાનો, આ ક્રોપિંગ કરવાનું કામ, કલર ગ્રેડિંગનું કામ છે. ઓકે, આ બધું જ તમને શીખવાડીશ. થંબનેલ બનાવતા પણ શીખવાડીશ, અને વિડીયો અપલોડ કેમનો કરવો ત્યાં સુધી પ્રોસેસ પણ શીખવાડીશ. અને આગળ તમારે યુટ્યુબની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે જેથી કરીને આગળ તમારી ચેનલ મોનિટાઈઝ થાય. હા મિત્રો, ઘણી વ્યક્તિઓને આપણા ગુજરાતની અંદર એક પ્રશ્ન છે કે બિહાર છે, દિલ્હી છે, હરિયાણા છે, તમે મોટાભાગના ક્રિએટર જોશો યુટ્યુબની અંદર તો આ મેં જે શહેરો કહ્યા ને એ શહેરોના હશે. ઓકે, કેમ કે એ લોકો પ્રયત્ન કરે છે. આપણું ગુજરાત ખૂબ જ પાછળ છે. 2-4-5 કોમેડી ક્રિએટરો છે, અને ફૂડ બ્લોગરો છે, અને આપણે કહેવાય ને કે ડેલી બ્લોગ બનાવતા 4-5 જેવા 5-6 જેવા ડેલી બ્લોગ બનાવતા ક્રિએટરો છે. તો ખૂબ જ ગુજરાત યુટ્યુબની અંદર ખૂબ જ પાછળ. મિત્રો, યુટ્યુબની અંદર પણ કેરિયર છે, પણ એ કેરિયર કેવી રીતના બનાવવું એની પણ આપણે એક વિડીયોની અંદર વાત કરીશું. તો એ બધું જાણવું હોય તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, ઘણા મિત્રોને જ્યારે બહાર જઈને વિડીયો બનાવવો હોય ત્યારે શરમ લાગતી હોય છે, ઘણું બધું વિચારતા હોય છે કે લોકો શું વિચારશે. ઓકે, ફોટોગ્રાફ લેવો હોય, વિડીયો લેવો હોય, કોઈ મંદિર ઉપર કઈ વિડીયોગ્રાફી કરવી હોય, કે બગીચામાં ગયા હોય, કે ફરવાના સ્થળે ગયા હોય, તો શરમ સંકોચ કેમની દૂર કરવી એનો પણ આપણે પ્રયત્ન કરશું, ને એનો પણ બ્લોગ આપણે એવા બગીચામાં જઈને, એવા સ્થળ પર જઈને બનાવીને તમને પ્રોવાઈડ કરીશું. ઓકે મિત્રો, જેથી કરીને એ તમારી શરમ સંકોચ નીકળી જાય. પણ તમારે પહેલું પગથિયું એ છે કે તમારા મનની અંદર તમારે યુટ્યુબ ક્રિએટર બનવું છે, અને યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે, તો જ તમે મારી સાથે સંકળાયેલા રહેશો. મિત્રો, બધા જ વિડીયોની અંદર બહાર જઈને વિડીયોગ્રાફી કરવી જરૂરી નથી. ઘણી એવી ચેનલો પણ તમે ક્રિએટ કરી શકો કે જે તમે ઘરની અંદર પણ તમે વિડીયોગ્રાફી કરી શકો. જેમ કે કુકિંગની ચેનલ છે, કોઈ તમે ઇન્ફોર્મેટિવ ચેનલ હોય, ન્યૂઝની ચેનલ હોય. ઓકે, અથવા તો તમારો કોઈ ક્રિએટિવ આઈડિયા હોય તો તમે એની ઉપર ઘરે પણ તમે એ રહીને આ ચેનલ શરૂ કરી શકો. ઓકે મિત્રો, તો આ બધી વાત આપણે કરી. તો આજના વિડીયોની અંદર મેં તમને આટલું કહ્યું છે કે એક નવા પ્રકારનો વિડીયો આજે અપલોડ કર્યો છે. તો ગમે તો વિડીયો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા બ્લોગની અંદર.
કે જેની અંદર યુટ્યુબ ચેનલ કેમની બનાવવી એ ને લગતો કોઈનો કોઈ વિડીયો આપણે અપલોડ કરશું. નમસ્કાર મિત્રો, આવજો.